જો ચમચીનો એક છેડો આગમાં ગરમ કરીએ તો બીજો છેડો પણ કેમ ગરમ થાય? આગ ધાતુને ગરમ કરે છે અને ઉષ્મા ઊર્જા તેની અંદર પ્રવેશ કરે છે. ચાલો હવે ધાતુની અંદર જઈને શું થઈ રહ્યું છે તે જોઈએ. ગરમી મળતા મેટલના એટમ્સ પોતાની જગ્યાએ ઝડપથી કંપવા લાગે છે. આ એટમ્સના કંપનથી એનર્જી એક એટમમાંથી બીજા એટમ સુધી પહોંચે છે. ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ એનર્જીને ઝડપથી આગળ લઈ જાય છે. આ રીતે ઉષ્મા ધીમે ધીમે આખી ધાતુમાં ફેલાય છે. હવે સમજાયું. ચમચીનો એક છેડો ગરમ ચામાં ડુબાડતા બીજો છેડો પણ કેમ ગરમ થઈ જાય છે. આવી જ રીતે કોપર જેવી ધાતુઓ ઉષ્માનું ખૂબ જ ઝડપથી વહન કરે છે. પણ લાકડું ઉષ્માનું વહન કરી શકતું નથી કારણ કે તેમાં ધાતુની જેમ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં ઉષ્મા વહન કહે છે. આવા મજાના વિજ્ઞાનના વિડિયોઝ માટે ભટ્ટ અલ્પેશ ચેનલને સબસ્ક્રાઇબ કરો.